समाहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादिव्याकुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु आत्मशान्ति प्रदायकम्। प्रार्थना। गाऊं गुण तेरे भगवान लगाऊं शाम सवेरे ध्यान गा ऋषभ ध्याऊं अजीत ध्याऊं ऋषभ संभवनाथ का ध्यान लगाऊं गाऊं अभिनंदन भगवान लगाऊं शाम सवेरे ध्यान गाऊं सुमति ध्याऊं पद्म प्रभ ध्याऊं सुपार्श्वनाथ का ध्यान लगाऊं गाऊं चंद्र प्रभ भगवान लगाऊं शाम सवेरे ध्यान गाऊं सुविधि ध्याऊं शीतल ध्याऊं श्रेयांसनाथ का ध्यान लगाऊं गाऊं वासुपूज्य भगवान लगाऊं शाम सवेरे ध्यान विमल ध्याऊं अनंत ध्याऊं धर्मनाथ का ध्यान लगाऊं
ગાવું શાંતિ નાથ ભગવાન, લગાવું શામ સવેરે ધ્યાન. કુંથુ નાથ ધ્યાવું, અરે નાથ ધ્યાવું, મલ્લીનાથ કા ધ્યાન લગાવું, ગાવું મુનિ સુવ્રત ભગવાન, લગાવું શામ સવેરે ધ્યાન. નમીનાથ ધ્યાવું, નેમનાથ ધ્યાવું, પાર્શ્વનાથ કા ધ્યાન લગાવું, ગાવું શ્રી મહાવીર ભગવાન, લગાવું શામ સવેરે ધ્યાન. શ્રી ગાવું શાસનપતિ વર્ધમાન, લગાવું શામ સવેરે ધ્યાન. ગાવું ગાવું પરમ કૃપાળુ ભગવાન, લગાવું શામ સવેરે ધ્યાન. ગાવું ગાવું શ્રી સદગુરુ ભગવાન, લગાવું શામ સવેરે ધ્યાન. ગાવું શ્રી સદગુરુ ભગવાન, લગાવું. ધ્યેય છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગ્નિ. આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગ્નિ. આજે સત્ય ધર્મની ઉપાસનાનો દિવસ છે. સત્ય વચન અને સત્ય ધર્મ એમાં બહુ અંતર છે. આ મારો પ્રશ્ન થતો હતો, કારણ કે જ્યારે મંગલ અર્ચનાની કિતાબની અંદરમાં દુહા વાંચીએ ધ્યાનતરાયજીના, તો એમણે આખી ઢાળ છે એ વચન ઉપર લીધી છે. તો વચન તો વાણી છે, વાણી છે ત્યાં તો બૈરંગ દશા છે, તો એ સત્ય ધર્મ કેવી રીતે થઈ શકે? પણ આજની પૂજા કરી ને રાજમલજીની, ત્યારે એમણે સત્ય ધર્મની વાત પણ સાથે રાખી, વચન પણ રાખ્યા અને સાથે સત્ય ધર્મની પણ વાત કરી. કેમ કે વાણી તો વિલાસ છે, તો એ ચારિત્રની પર્યાય નથી, કારણ કે સત્ય ધર્મ તો ચારિત્રની નિર્મલ પર્યાય છે. જ્ઞાન જાણવું એ જ્ઞાનની પર્યાય છે, શ્રદ્ધવું એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. પણ એ બંનેથી પાર અનુભવવું, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જવું, એનું નામ ચારિત્ર ગુણની પર્યાય. તો આ સત્ય ધર્મ એ ચારિત્ર ગુણની પર્યાય છે. એ અત્યારે આજના પૂજાની અંદરમાં વધુ એકદમ સ્પષ્ટતા થઈ ગઈ. તો આપણે બંને વાત કરશું, સત્ય વચનની પણ અને સત્ય ધર્મની પણ. તો આનંદગંજી સાહેબ અનંતનાથજી ભગવાનના સ્તવનમાં ગાયું, વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો. વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી
આદરી કાંઈ રાચો, ધાર તરવારની સોહિલી દોહિલી. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો. જે વચનની સાથે કોઈ અપેક્ષા નથી, નિરપેક્ષ વચન છે, તો એ વચનને તીર્થંકરના માર્ગમાં જૂઠો કયો છે. વચન સાપેક્ષ વ્યવહાર સાચો, અપેક્ષા સહિતનું વચન એટલે આપણી વાણી પરમાત્માની સ્યાદ વાત કહેવાય છે. સ્યાદ અસ્તિ સ્યાદ નાસ્તિ, તો કે આત્માનો સ્વભાવ કેવો છે, તો કે નિત્યાનિત્ય. એટલે બીજા લોકો એમ કે જૈનો ફૂદડી જેવા છે, ફર્યા કરે, ઘડીકમાં આત્મા નિત્ય, ઘડીકમાં અનિત્ય. અરે ભાઈ, પણ વસ્તુનો સ્વભાવ જ એવો છે કે જેને અમારા તીર્થંકર દેવે નિત્ય રૂપે પણ જોયો, અનિત્ય રૂપે પણ જોયો. એટલે નિત્યાનિત્ય સ્યાદવાદ અસ્તિ પણ છે અને નાસ્તિ પણ છે. સ્વરૂપે અસ્તિ છે, પરરૂપે નાસ્તિ છે. એટલે વ્યવહારમાં પણ આ મારા પાપા છે, આ મારા પિતાજી છે, તો હવે તમે બધા એને પિતાજી કેમ નથી કહેતા? હા, મોટા ભાઈ તમે પણ એને પિતાજી કહો, હા દાદા તમે પણ એને પિતાજી કહો, ફઈબા તમે પણ એને પિતાજી કહો, મમ્મી તું પણ એને પિતાજી કે. અરે ભાઈ, આ અનેક ગુણ ધર્માત્મક વસ્તુ છે. તારા માટે જે પિતાજી છે એ દાદા કહેશે મારા માટે દીકરો છે, માં કહેશે કે મારા માટે પતિ છે, ફઈબા કહેશે મારા માટે ભાઈ છે. વ્યક્તિ એક જ છે, પણ અનેક ધર્મ એની સાથે ગૂંથાયેલા છે. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે જે સંબંધ જે રીતે યોગ્ય લાગે તે રીતે એને નવાજવામાં આવે છે. માટે વચન જકારવાળી અહીંયા વાત જ નથી, આમ પણ હોઈ શકે, આમ જ. હા, તો એકાંત થઈ ગયું. એ એકાંત જ્યાં લેવાનું છે ત્યાં, બાકી વ્યવહારની વસ્તુમાં અને વ્યવહારની વાતમાં આમ જ ના. આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે. એ તારા બેટા પિતા છે, મારા દીકરા પણ થઈ શકે છે, મારા કાકા બી થઈ શકે છે, તો થઈ શકે છે. એટલે કાકા પણ હોઈ શકે, પુત્ર પણ હોઈ શકે પિતાની અપેક્ષાએ, અને દાદાની અપેક્ષાએ એ જ વ્યક્તિ પૌત્ર પણ હોઈ શકે. એટલે વચન નિરપેક્ષ જે વ્યવહાર છે એ જૂઠો કયો. વચન સાપેક્ષ વ્યવહાર સાચો. આ જ વ્યવહાર સાચો છે કે જેમાં અપેક્ષા લાગેલી છે. અને વચન નિરપેક્ષ જે બોલે છે એનું ફળ શું, તો કે વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ. 4 ગતિ એની ઊભી છે. હવે વિચારી, સાંભળી આદરી કાંઈ રાચો. હવે તમને શું સાંભળવું, કેવી રીતે સાંભળવું અને શું આદરવું એ તમારા ઉપર છે. અને એને આદરી અને સાંભળીને એની અંદરમાં તમે તલ્લીન થાવ. એક બાર બિરબલ છે ને સભામાં બેઠા હતા, અને અકબર બી બેઠા હતા. અકબરની સભા હતી, બધા બેઠા હતા મંત્રી મંડળ વગેરે. તો સહેજે બિરબલની પરીક્ષા, અકબર ઘણા એના છે વચનો અને ઘણા દ્રષ્ટાંતો છે. એમાં બિરબલ મને જવાબ આપ, સાચો જવાબ જોઈશે. તો કે શું, તો કે આપણા રાજ્યમાં કેટલા કાગડા છે? તો એને તરત જ જવાબ આપ્યો, સાહેબ 999. વગર ગણે 999. જો જૂઠા હશે ને, ખોટું હશે ને, તો તને હું સજા કરીશ. લોકો, મારા સૈનિકો જાય છે, હમણાં ગણીને આવશે, અને જો ઓછા વધુ હશે તો તને સજા થશે. તો કે સાહેબ વધારે હો તો માની લેજો કે મહેમાન આવેલા છે આપણે ત્યાં બધા, હા, અને ઓછા થશે તો એ બહાર ગયેલા છે ફરવા માટે. આ વચન નિરપેક્ષ નથી, સાપેક્ષ વચન છે. કાગડા 999, પણ ઓછા થાય તો બહાર ગામ ગયેલા છે, અને વધુ થાય તો બહાર ગામથી મહેમાન આવેલા છે. એટલે બિરબલ પોતાનો રસ્તો સાથે શોધી રાખ્યો, સાથે શોધી રાખ્યો. એમ અહીંયા જકારવાળી વાત ના પાડે છે. એટલે સત્ય વચન પણ, જો આપણું વ્રત છે, શ્રાવકનું વ્રત છે સત્ય અણુવ્રત, અને મુનિનું વ્રત છે સત્ય મહાવ્રત. બીજું પાપસ્થાનક છે ને પ્રાણાતિપાત પહેલું, અને બીજું છે મૃષાવાદ. મૃષાવાદ એના માટે છે જે ખુલ્લો છે, કોઈ વ્રત જ નથી લીધા, એને મૃષાવાદનો દોષ લાગ્યા જ કરે. પણ અહીં તો જેણે વ્રત સ્વીકાર્યા, શ્રાવકની ભૂમિકા, સાધકની ભૂમિકામાં આવ્યો, તો એણે વ્રત લીધું, પણ મોટું વ્રત છે. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત છે ને, સ્થૂલ એટલે સૂક્ષ્મની વાત નથી અહીંયા કે કેમ ભરપેટ જમ્યા, આજે આપણું જમણ હતું, તો કે હા ખાધું થોડું ઘણું, ખાધું ભરપેટ હોય, પણ કે શું થોડું ઘણું ખાધું, એટલે એ જૂઠું જ બોલ્યો છે, ભરપેટ ચાપટ્યું છે. એને કહેવાય ઝીણું ઝીણું. એને સ્થૂલ મૃષાવાદની વાત છે. એટલે મોટા 5ના વ્રત હોય છે, એને કહેવાય છે સત્ય અણુવ્રત.
જૂઠું 5 મોટા જૂઠ નહીં બોલવા. એમાં પરમ કૃપાળુ દેવે 700 નીતિમાં પણ એ વાક્ય લખ્યું છે કે ખોટી સાક્ષી પૂરું નહીં. તો એ છે ને વ્રત અણુવ્રત, એમાં એ અતિચારમાં બતાવ્યું છે કે ખોટી સાક્ષી પૂરે તો એણે વસ્તુ સ્થિતિ છુપાવી એટલે એને દોષનું કારણ થાય, એટલે એને અતિચાર લાગે છે. અને બીજાની થાપણ ઓળવે નહીં. અત્યારે તો ખૂબ ચાલી રહ્યું છે. જૈનો કહેવાતા ધુરંધર શ્રાવકો કેટલાની થાપણ ઓળવીને બેસી ગયા, પોતે લક્ઝરિયસ જિંદગી જીવી રહ્યા છે અને લોકોને બિચારાને રાતા પાણીએ રોવાનો અવસર આવ્યો છે. જીહાજી કરનારા, આગળ બેસનારા, અને તેમના જીવનમાં આવું હોય, અરે નાલા સોપાલાની કોઈ ચાલમાં વયા જાઓ. તમે કોકના રૂપિયા ઉત્થાપન કર્યા, તમારી પાસે થાપન કરાવ્યા અને હવે કહો છો કે મારી પાસે છે જ નહીં. આ જૂઠા વ્રતની અંદરમાં આવે છે. કારણ કે કોકની જમીન હડપ કરી જવી, કોકની વસ્તુ હડપ કરી જવી, કોકનું ધન હડપ કરી જવું, આ બધું અને ખોટી સાક્ષી પૂરવી હોય નહીં. છતાં હું ઊભો છું ને તો ચિંતા ન કરે, એટલે જૂઠી સાક્ષી પૂરે તો એ પણ અસત્યમાં જાય છે. અને ખોટા સોગન ખાવું નહીં. વારે ઘડીએ હાલતા ચાલતા લોકો સોગન ખાઈ જાય, પણ એ પોતાના ન ખાય, ભગવાનની કસમ. એટલે ભગવાન તો મરવાનું છે નહીં, એને ખબર છે. એટલે ભગવાનની કસમ, તારી કસમ ખા ન તું, તો કે એને ભાઈ છું હું મરી જઈશ તો. એટલે ખોટા સોગન ખાવ નહીં, ખોટી સાક્ષી પૂરું નહીં. કૃપાળુ દેવનું આ 700 મહાનીતિ છે ને, એમાં 161મું બોલ છે ખોટી સાક્ષી પૂરું નહીં, 162મો બોલ છે ખોટા સોગન ખાવું નહીં, 248મો બોલ છે મૃષા ભાષણ કરવું નહીં. જો હવે મૃષા ભાષણ 4 પ્રકારે થાય છે. આજે પૂજામાં પણ આવ્યું કે ક્રોધ રહિત અતિચાર, ક્રોધ અતિચાર રહિત સત્ય ધર્મને પ્રણામ કરું છું, લોભ રહિત સત્ય ધર્મને, ભય રહિત સત્ય ધર્મને અને હાસ્ય રહિત સત્ય ધર્મને હું પૂજું છું. તો આ 4 પ્રકારથી, એટલે અમારે પક્કી સૂત્ર બોલીએ ને તો એમાં પણ એ જ લખ્યું છે કોહાવા, લોહાવા, ભયાવા અને હાસાવા. તો કે સાહેબ હાસ્યથી જૂઠું બોલીએ તોય દોષ લાગે? તો કે હા, એપ્રિલ ફ્લૂ બનાવે છે ને, અરે કોકના પ્રાણ વયા જાય છે, ખબર છે? એવા એપ્રિલ ફ્લૂ બનાવે એ, અરે તારા પપ્પા ગયા અને એ છોકરાને એટલો બધો આઘાત લાગ્યો ઓન ધ સ્પોટ, નુકસાન. હા, હાસ્યથી નુકસાન થઈ ગયું. એટલે હાસ્યથી પણ જૂઠું બોલવાની આપણા શાસ્ત્રમાં મનાઈ છે. ક્રોધથી કોઈ જૂઠું બોલે? ખબર છે આ વસ્તુ સત્ય છે, પણ અત્યારે બહુ ગુસ્સામાં છે એટલે કહી દે ના મેં કાંઈ નથી કીધું, મેં કાંઈ નથી કીધું, તારાથી થાય એ કરી લે. તો લોભથી પણ જૂઠું બોલાય છે, ક્રોધથી પણ જૂઠું બોલાય છે. આ લોભથી જૂઠું બોલી રહ્યા છે ને, અમારી પાસે કાંઈ નથી. જો કાંઈ નથી તો પછી ભિક્ષા પાત્ર લઈને આવો મારા સાહેબની જેમ માંગવા માટે ધર્મ લાભ. તમે તો લક્ઝરિયસ જીવી રહ્યા છો. આ લોભથી જૂઠું બોલાઈ રહ્યું છે. એવા સજ્જનો હતા કે જે પોતે ઝોપડીમાં ચાલ્યા ગયા, પણ જેનું જેનું દેવું હતું એમનું ચૂકવ્યું. અને જો બધું ન ચૂકવે તો થોડું થોડું, ભાઈ બધાને આશ્વાસન તો મળ્યું ને, આપણને 5 મળ્યા, કાંઈ વાંધો નહીં, આગળ જતા બીજા 5 મળી જાય, પણ આ તો ના. તો આ લોભથી મારી પાસે કાંઈ છે જ નહીં, તો લોભથી જૂઠું બોલવું. અને ભયથી તો મમ્મીનો ભય લાગે તોય બાળક જૂઠું બોલી જાય, મમ્મી મારશે હમણાં, એટલે એને નુકસાન કર્યું, ના મમ્મી મેં નથી કર્યું. જૂઠું ભયથી પણ જૂઠું બોલાય છે. અપરાધી પણ ભયથી જૂઠું બોલે, પછી પોલીસના દંડા પડે અને પછી 3rd ડિગ્રીનો ઉપયોગ થાય ત્યારે પછી બકે, ત્યાં સુધી બોલે નહીં, એ છુપાવે. જ્યાં સુધી છુપાવાય ત્યાં સુધી એ પોતાના ગુનાને છુપાવે છે ભયથી. કારણ કે પછી જેલમાં જવું પડશે યા ફાંસીનો ફંદો હશે, એટલે ભયથી જૂઠું બોલે છે. અને ચોથું છે હાસ્યથી જૂઠું, મજાકમાં જૂઠું. અહીંયા મના છે, મજાકમાં પણ જૂઠું બોલવાની મના છે. કેમ કે આપણા પરમ કૃપાળુ દેવ કહે છે કે મૃષા ભાષણ કરવું નહીં, પછી હાસ્યથી પણ નહીં, ભયથી પણ નહીં, ક્રોધથી પણ નહીં અને લોભથી પણ. જેમ છે એમ કહી દઉં, ભાઈ આ તારા રૂપિયા હતા મારી પાસે, પણ અત્યારે મારી પોઝિશન નથી, ધીરે ધીરે તને આપી દઈશ. હું મારી જગા કાઢું છું. હમણાં તે દિવસે સાહેબજીનો, આપણા પરમ કૃપાળુ દેવનો દાખલો જોયો હતો ને ભાઈ, સામે ચડીને ગયા, ઓલી ચિઠ્ઠી લાવો, અને એ ચિઠ્ઠીને ફાડીને ફેંકી, જાણે કાળોતરી આવી હતી એવી. તો કે રાયચંદ દૂધ પી શકે, કોઈનું ખૂન ન પી શકે. એનું મતલબ શું ભાઈ? કે એ તો સત્ય હકીકત હતી, એમના અધિકાર ન હતા, પણ અધિકારને પણ જેમણે જતો કર્યો અને દયા, ધર્મ,
પોતાના જીવનમાં કેવો, કારણ કે લોભના કારણે પણ કેટલા જ લોકોના પ્રાણ વયા જાય છે. 14મું રતન કીધું છે ને, ધન છે એ 14મું રત્ન છે. તો ભાઈ એ પણ જીવન ચાલ્યા જાય છે. માટે એના માટે પણ જે ખોટું બોલે એટલે ક્રોધથી નહીં, લોભથી નહીં, ભયથી નહીં અને હાસ્યથી નહીં, એ પરમ કૃપાળુ દેવનું વચન છે 248મું નીતિની અંદરમાં 700 મૃષા ભાષણ કરું નહીં. અને પછી 303મું વચન છે અસત્ય વચન આપવું નહીં. ખોટા વચન ના આપવું. તમારું હું કામ કરી દઈશ ના, હાથ જોડી લો ભાઈ, મારાથી થાય એમ નથી, હાથ જોડી લો. ખોટા વચન ઓલો બિચારો આશાએ ઉભો હોય, હવે આજે તારું કામ નથી થયું, કાલે આવજે. અત્યારે ધક્કા ખવડાવી છે ને બધા બાબુઓ ઓફિસમાં બેઠેલા, રોજ ધક્કા ખવડાવે છે, કારણ ખોટા વચન આપે છે. એટલે અહીંયા પરમ કૃપાળુ દેવે કીધું, જેને સાધક બનવું છે, જેને મુક્તિના માર્ગે ગમન કરવું છે, જેને શ્રાવકની ભૂમિકામાં પગરણ માંડવા છે, અસત્ય વચન આપવું નહીં. શક્તિ હોય એટલું જ હું વચન આપું, એનાથી વધારે નહીં. અને સત્ય વચનનો ભંગ કરવું નહીં. દ્રષ્ટાંત છે ભગવાનનું સત્ય પાઠ છે મોક્ષમાલામાં. વસુ રાજાએ સત્ય ભંગ કર્યું ને, જે હતું એમ ન કીધું, અને ઓલી સામે એને ધમકી આપી ગઈ, જો તું સત્ય બતાવી જઈશ તો હું મરી જઈશ અને હત્યાનું પાપ તને આપીશ. હવે એને તો બે બાજુ, એક બાજુ નદી ને એક બાજુ વાઘ, એવું થઈ ગયું. પણ છતાં જેનું સત્યના નામે સિંહાસન કે છે અદ્ધર રહેતા હતા, અને જે સત્યનો ઉપાસક હતો, છતાં પણ ગુરુની પત્નીની વાતમાં આવીને જ્યારે અજનો અર્થ એણે બોકડો કીધો. ઓલા બેની વચ્ચેનો ઝઘડો હતો, નારદ ને પર્વતની વચ્ચેનો. નારદ કહેતો તો અજ એટલે 3 વર્ષ જૂના ધાન, વ્રીહી એટલે 3 વર્ષ જૂનું ધાન, ઈ ધાનને હોમો. એને આ દીકરાએ કીધું ગુરુના કે ના, ગુરુએ આપણને બોકડો બતાવ્યો છે. અજનો બીજો અર્થ બોકડો પણ થાય સંસ્કૃતમાં. અજૌ અજાહા, અજ એટલે બકરો, તો બકરાનો અર્થ પણ થાય. પણ અજ જે જન્મે નહીં, 3 વર્ષનું જૂનું ધાન થઈ જાય ને પછી ઉગી શકે નહીં, એનું ઉગવાની શક્તિ વહી ગઈ, તો એને પણ અજન્મા, જેનો જન્મ ન થાય અજ. તો હવે એમણે ગડબડ કરી, અને એ ગડબડમાં બંને જણાએ શરત લગાવી કે તું જૂઠો કે હું જૂઠો. આપણો વસુ છે ને મિત્ર, એ આપણને જવાબ આપશે. અને થયું શું ભાઈ, વસુ રાજા ખબર હતી કે આપણા ગુરુએ અજનો અર્થ બોકડો નહીં, 3 વર્ષ જૂનું ધાન કર્યું હતું, પણ છતાં ગુરુ પત્નીના અંદરમાં આવી, હવે ઈ મરશે તો મને પાપ આપશે. એટલે એમાં જ્યારે 2 જણા લડતા આવ્યા, સત્ય બતાવ વસુ, અજનો અર્થ શું છે? ગુરુજીએ શું કીધું હતું? બોકડો કીધું હતો કે 3 વર્ષનું જૂનું દાન કીધું હતું? નારદ કે છે સત્ય બોલજે વસુ. પણ ત્યાં વસુ ચૂક્યો અને ગુરુ પત્નીના પક્ષમાં આવીને ગુરુ પુત્રને બચાવવા માટે કહી દીધું. ગુરુજીએ બકરો કીધો હતો, અને એ જ મિનિટે દેવતાઓ એને ઊંધો પટક્યો, અને ઊંધો પટક્યો તો સિંહાસનથી તો નીચે ગયો, જમીન ઉપર પટકાયો, પણ આત્મા ક્યાં પટકાયો ખબર છે? આ દ્રષ્ટાંત જગ જાહેર છે. 12 વ્રતમાં પણ આ દ્રષ્ટાંત અપાય છે. ને આપણા પરમ કૃપાળુ દેવે સત્ય પાઠની અંદરમાં પણ એ જ દ્રષ્ટાંત લીધો છે. સત્ય જે 23મો પાઠ છે. તો આ જૂઠ ભાષણ, સત્ય વચન ભંગ કરવું નહીં. પ્રાણ જાય તો જાય. હરિશ્ચંદ્ર રાજા સત્યવાદી તરીકે પ્રસિદ્ધ થયા, અને આપણા બાપુ પણ એમનું જ નાટક જોઈને સત્યવાદી બન્યા હતા. પ્રાણ જાય તો જાય, પણ સત્ય હવે ચૂકાય નહીં. અરે ભીખ માંગવી પડી, સ્મશાન ઉપર નોકરી કરવી પડી, પત્ની ઘરના કામ, તારામતી રાણી એક વખતની રાજરાણી હતી, એને ઘરના કામ કરવા પડ્યા, છતાં સત્યથી ચલાયમાન થયા. બધી પરીક્ષા હતી એમની, દેવે પરીક્ષા લીધી હતી, રાજ્ય હડપી લીધું, પણ સત્ય વચન મેં એવા દ્રઢ રહ્યા કે કાંઈ વાંધો નહીં. અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યા, ન મળે પીવાને પાણી, સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ગળિયા. અર્ધ વસ્ત્ર, જ્યારે દાણ માંગ્યું ને, દીકરો મરી ગયો, સાપ દંસ્યો, એટલે રાજા પાસે જાય છે. રાજા નોકરી કરતો તો સ્મશાનની ભૂમિ ઉપર, તો કે ટેક્સ આપ, તને બારવા ત્યારે આપું, ટેક્સ આપ. તો કે આ રોહિત છે આપણો, તો કે અત્યારે રોહિત નથી, અત્યારે હું સરકારી નોકરીમાં છું, એટલે મારે અત્યારે દીકરાનો સંબંધ નથી, મારે અત્યારે સૌનો સંબંધ છે, દાણ આપ પછી બાળવા આપું. ત્યારે ઓલી દાણ છે જ નહીં, કાંઈ આપે શું, ટેક્સ આપે શું? એટલે પોતાની જે સાડી હતી ને, એનો અડધો ટુકડો કર્યો, અડધો લાજ ઢાંકી, અને અડધો જ્યારે આપ્યો, ત્યારે 12 ખાંગે મેઘ વરસ્યો, અને બધી
ચિત્તા ઓલવાઈ ગઈ, રોહિત સાજો થઈ ગયો અને ફરી પાછું હરિશ્ચંદ્ર રાજાને પોતાનું રાજ મળ્યું. અડગ રહ્યા, પરીક્ષા હતી. વસુ રાજા પરીક્ષામાં ફેલ ગયા તો 7મી નારકીના દરવાજા ખોલ્યા. આટલું અસત્ય વચન બોલવાનું ફળ, ને આપણે ડગલે પગલે ખબર નહીં શું બોલતા હોઈએ છીએ. એટલે સત્ય વચનનો ભંગ કરવું નહીં. અને 345મો બોલ છે પરમ ભગવાન કૃપાળુ ભગવાનનો, કડવું વચન કહું નહીં. જો ભાષા સમિતિ છે ને, સાધુને પણ બોલવા. તો પેલી આપણે વાત ચાલે છે કે સત્ય અણુવ્રત. તો ગ્રસ્થ શ્રાવકના જીવનમાં સત્ય અણુવ્રત છે અને મુનિના જીવનમાં સત્ય મહાવ્રત છે. એને તો મન, વચન અને કાયાથી જૂઠું બોલવાનો સવાલ જ નથી. શ્રાવકને તો હજુ છૂટ આપી કે મોટા જૂઠા ન બોલે, નાના જૂઠા ચાલે છે એને, પણ અહીંયા તો સંપૂર્ણ મૌન. પણ હવે એ મુનિ ન રહી શકે પોતાના સ્વરૂપમાં, તો બોલવું તો પડશે. શ્રાવક પણ પૌષદની ભૂમિકામાં છે, સામાયિકની ભૂમિકામાં છે, અને બોલવું પડે તો કેવું બોલે? તો કે ભાષા સમિતિ સહિત, એટલે બોલવું. પણ પાછું બોલવું કેવું? એના માટે લખ્યું હિત મિત પ્રિય. હિતકર બોલે સામા વ્યક્તિને, માપીને બોલે કે જેનાથી નુકસાન ન થાય, અને પાછો પ્રિય બોલે. સુગર કોટેજ ગોળી હોય ને, આમ કડવી લાગે. એક છોકરાને છે ને ગોળી નહોતો ખાતો, તો એની મમ્મીએ આઈડિયા કરી, પેડાને ભાંગ્યો, કર્યો ટુકડો અને એમાં નાખી દીધી ગોળી, અને જો બેટા પેડો ખાઈ લે, પેડો જો મીઠું 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 છે. પણ એ છોકરો આ કલયુગના છોકરા બહુ હોશિયાર હોય. તો કે મમ્મી હું ત્યાં ખુરશી પર બેસીને ખાઉં છું. એટલે આમ પેડાને ભાંગ્યો એટલે ગોળી કાઢી નાખીને પેડો ખાઈ ગયો. તો કે બેટા ગોળી ખાઈ લીધી? તો કે હા, બીજ ફેંકી દીધું ને પેડો ખાઈ લીધો. આવા હોશિયારો છે. પણ હકીકતમાં પહેલાની મમ્મીઓ ગોળ સાથે અંદરમાં જે પણ વસ્તુ આપવી હોય મિક્સ કરીને આપે, એટલે અંદરમાં સુગર કોટેજ થઈ ગયું ને, એટલે કડવાશ ન લાગે. એમ વાણી પણ તારી કેવી હોવી જોઈએ? તો કે મીઠાશથી લેપાયેલી, કે સામા જીવને તું અપ્રિય ન થઈ પડે. તારી વાણીમાં મીઠાશ હોય તો દરેક જીવ તારી સાથે વાત કરવા ઈચ્છશે. અને જો કડવી ભાષા હશે તો શું થશે? રસ્તો બદલાવી નાખશે કે આવે છે સામેથી, વળી બોલવું પડશે અને 2 સાંભળવી પડશે. એના કરતા રસ્તો નાપો, બીજો રસ્તો કરો. એટલે મુનિને ભાષા હિત મિત અને પ્રિય બોલવાની વાત કરી છે. તો શ્રાવક માટે પણ એ જ છે, સાધક માટે પણ એ જ છે. તો જ્યારે વચન ભાષા બોલવી પડે, ભાષા સમિતિ, તો આ એની સમિતિ છે. અને વચન ગુપ્તી, જ્યારે મુનિને બોલવું જ નથી ત્યારે વચન ગુપ્તીમાં વયા જાય છે. એટલે વાણી સંપૂર્ણ મૌન થઈ. 3 ગુપ્તી છે ને ભાઈ, પાળવા રૂપ છે. આ 5 મહાવ્રત પણ પાળવા રૂપ છે, ઠરવા રૂપ નથી, પાળવા રૂપ છે. 5 સમિત્રી પણ પાળવા રૂપ છે જ્યારે ઉપયોગ 12 છે ત્યારે. અને 3 ગુપ્તી છે એ ઠરવા રૂપ છે. તો કાય ગુપ્તી, શરીર ગુપ્ત કરી નાખ્યું, પછી ગમે એવો ઉપસર્ગ આવે સ્થાન બદલે નહીં. વચન ગુપ્તી, ગમે એવો અવસર આવે, કોક જતો હોય શિકારી, ગાયની પાછળ પડ્યો હોય અને એ પૂછે એ ગાય ક્યાં ગઈ છે, આમ ગઈ કે આમ ગઈ? મુનિ વચન ગુપ્ત મારે, બોલે જ નહીં. અને અમારા ઓલામાં અતિચારમાં લખ્યું, ઓલા પખી સૂત્રમાં અર્થમાં, કે કદાચ ઓલો બહુ કરે તો એક્શન કરે કે જાણે એ પોતે સાંભળતા જ નથી, જાણે તમે મને શું કીધું મને કાંઈ ખબર નથી. તો આપણે ત્યાં મહાવીરનો તો દ્રષ્ટાંત છે. કુમાર ગામે જ્યારે પ્રભુ પહેલા જ રાત્રિએ કાવસક ધ્યાનમાં ઊભા રહ્યા, ગોવાળિયો આવ્યો ને કહી ગયો મારા બળદ સાચવજે. પાછો આવ્યો, બળદ ક્યાં છે મારા? દેખાયા નહીં. પ્રભુ મૌનમાં છે. મનોગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. તો પ્રભુ વચન સુધા નથી બોલ્યા, ઓલો મારવા માટે આવ્યો, છતાં પણ રાસ ઉઠાવી કે એમ નહીં બોલશે, પણ છતાં પ્રભુ મૌનમાં, વાણી મૌન. આનું નામ છે વચન ગુપ્તી. તો સત્ય અણુવ્રત, સત્ય મૃષાવાદ, ભાષા સમિતિ અને વચન ગુપ્તી, આ 4માં 3માં તો વચનની જ વાત છે, અને 4થામાં વચન નહીં બોલવાની વાત છે, પણ છે પાલના રૂપ છે હજુ. કે આ અષ્ટ પ્રવચન માતા સાધુ પોતાના જીવનમાં પાળે છે. 5 મહાવ્રત પાળે છે, 5 સમિતિ પાળે છે, અને 3 ગુપ્તીનું પાલન કરે છે. અને સત્ય ધર્મ શું છે ભાઈ? તો કે સત્ય ધર્મ તો પોતાની અનુભૂતિ સાથેની વાત છે. એટલે વાણી સુધી સત્ય ધર્મ સીમિત નથી. એટલે અહીંયા લખ્યું કે સત્ય, અને પાછા સત્યના જો આજે આપણે અર્ઘ્ય આપ્યા ને, એ મને જરા તમને બતાવવા હતા.
જનપદ સત્ય ધર્માંગાય અર્ઘ્યમ નિર્વપામિતિ સ્વાહા. જનપદ સત્ય એટલે શું? તો કે જુઓ, આપણે અહીંયા પાણીને પાણી કહીએ છીએ, સંસ્કૃતમાં જલ કહે છે, ઇંગ્લિશમાં વોટર કહે છે, તેલુગુમાં વળી બીજું કંઈ કહેતા હશે, તમિલમાં બીજું કંઈ કહેતા હશે. તો આ જનપદ સત્ય છે. આપણે પાણી બોલીએ તો કે ના તું જૂઠું બોલે છે, અમારે ત્યાં તો પાણી જ કહેવાય છે. તો કે તમારી ભાષામાં પાણી છે પણ અમારી ભાષામાં વોટર છે. તો જનપદ સત્ય. આપણે અહીંયા ભાતને ભાત કહીએ છીએ, હિન્દી લોકો ચાવલ કહે છે અને વળી બીજું કંઈ બીજું કહેતા હશે. તો એ જનપદ સત્ય છે. જે દેશમાં જે ભાષા બોલાતી હોય એ એના માટે સત્ય છે, એને કહે છે જનપદ સત્ય. અને પછી છે સંવૃત સત્ય ધર્માંગાય અર્ઘ્યમ નિર્વપામી સ્વાહા. સંવૃત સત્ય એટલે શું? તો કે સ્થિતિ તો ગરીબ છે પણ નામ લક્ષ્મીપતિ છે. તો એને ગરીબપતિ ન કહેવાય, એને લક્ષ્મીપતિ તરીકે બોલાવાય. હોય ગુસ્સાળો સ્વભાવ પણ છતાં એને અગ્નિ પ્રસાદ ન કહેવાય. નામ શીતલ પ્રસાદ હોય તો આવો શીતલ પ્રસાદજી બિરાજો. તો એ શું થયું? તો કે સંવૃત સત્ય જે છે એ એને કહેવું પડે. તો કે પણ ધન નથી તો કે નથી તો છતાં આપણે બોલાવીએ છીએ, એને સંવૃત સત્ય કીધું. અને પછી છે સ્થાપના સત્ય ધર્માંગાય અર્ઘ્યમ નિર્વપામિતિ સ્વાહા. સ્થાપના સત્ય એટલે પરમાત્માની પ્રતિમા છે યા પરમાત્માનું ચિત્ર છે, તો એમાં ભગવાન નથી પણ છતાં આપણે એને ભગવાન તરીકે માનીએ છીએ, પૂજીએ છીએ. તો એ સ્થાપના સત્ય છે. પછી એ પશુનું ચિત્ર હોય અને એ પશુ ત્યાં નર પશુ હોય કે માદા પશુ હોય, છતાં આપણે એને પશુ કહીને બોલાવીએ છીએ. તો એ સ્થાપના સત્ય છે. અને ત્યાર પછી છે નામ સત્ય. જેનું જે નામ હોય પ્રકાશ અને જીવનમાં હોય અંધકાર, પણ છતાં નામ પ્રકાશ છે એટલે કઈ એને અંધકાર. એટલે અમારે ત્યાં દસોઈ કાલિકમાં એક ગાથા કીધી છે, ચોરને ચોરન ભાખીએ રે, કાણાને ન કહે કાણ, કહીએ ન અંધો અંધને રે, સાચું કઠિન એ જાણ રે સાધુજી, કરીએ ભાષા શું. ચોરને ચોર છે, ચોર ખબર છે ચોરી કરે છે પણ છતાં એ ચોરટા અહીંયા આવ. ચોરને ચોરન ભાખીએ રે, કાણાને ન કહે કાણ. કાણો એક આંખે નથી દેખતો પણ છતાં એને કાણો ન કહેવાય. એટલે તો કીધું ને, અંધાને અંધો કહે કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ ભાઈ સાથી ખોયા નેણ. પ્રજ્ઞા ચક્ષુ શબ્દ છે, આંધળાને આંધળો નથી કહેવાતો. પ્રજ્ઞા ચક્ષુ, જેને બુદ્ધિરૂપી ચક્ષુ ખુલ્લા છે, આ ચક્ષુ બંધ છે. આ આંધળાને આંધળું કહેવામાં તો 18 દિવસનું મહાભારતનું યુદ્ધ રચાઈ ગયું. દ્રૌપદી સત્ય જ બોલ્યા હતા ને, ખોટું નહોતા બોલ્યા. કે જ્યાં પાણી હતું ત્યાં નીચે કપડાં રાખીને દુર્યોધન ચાલ્યો, અને જ્યાં પાણી નહોતું ત્યાં ઊભા કપડાં ઊંચા કરી લીધા. એટલે દ્રૌપદીજીએ વેણ કાઢ્યા, પણ દ્રૌપદીએ વેણ કાઢ્યા અંધ જાયા અંધ હુવા. કટુ વચનથી એનો દિલ ગવાયું. આંધળાના તો આંધળા જ હોય, આટલું જ બોલ્યા, સત્ય બોલ્યા હતા. કે એનો બાપ, પણ છતાં ભાઈ એમ ન બોલાય. એટલે જો ચોરને ચોર ન ભાખીએ, કાણાને ન કહે કાણ, કહીએ ન અંધો અંધને રે, સાચું કઠિને જાણ. ભલે એ કાળો હોય પણ છતાં એને કાળિયો કહીને બોલાવાય નહીં, એને દિલને દુઃખ લાગે. એના દિલને દુઃખ લાગે. એ આંધળો હોય છતાં એને આંધળો કહીને બોલાવાય નહીં, એના દિલને દુઃખ લાગે. એટલે આપણી વાણીની અંદરમાં પણ મીઠાશ. એટલે કે છે કે સત્ય, નામ સત્ય, જે એનું જીવન હોય એ પ્રમાણે એનું જીવન ન હોય તો પણ આપણે એને બોલાવીએ છીએ. એટલે નામ સત્ય. અને પછી રૂપ સત્ય, કે રૂપ ન હોય, કુરૂપ હોય છતાં પણ એને રૂપ સત્ય નામ. એટલે ભાઈ એનું રૂપ આ પ્રમાણે છે. અને છોટી હોય યા બડી વસ્તુ સાપેક્ષ કથન હૈ, યહી અપેક્ષા કહેલાતી હૈ સત્ય વચન. એટલે અપેક્ષા સત્ય. આપણે શરૂઆતમાં જોયું કે અપેક્ષિત કથન આમ પણ હોય અને આમ પણ હોય. એવા ધર્માંગાય અર્ઘ્યમ નિર્વપામી સત્ય. અને પછી વ્યવહાર સત્ય. વ્યવહાર સત્યની અંદરમાં જે દેશની જે રીત ચાલતી હોય એ પ્રમાણે આચરવું પડે, એ વ્યવહાર સત્ય છે. અને પછી ભાવ સત્ય શું છે? તો કે જીવ અનાદિ અનંત છે, સ્વર્ગ પણ છે,
નરક પણ છે, દેખાતા નથી. જીવ પણ દેખાતો નથી. 6 દ્રવ્યમાં કોઈ દ્રવ્ય પણ દેખાતું નથી પૂતગલ સિવાય, છતાં આપણે એને માનીને સત્ય સ્વીકારીએ છીએ. તો અહીંયા કીધું ભાવ સત્ય. આ પ્રમાણે એમણે સત્યની વાતો કરી હતી. તો જરાક મને ત્યારે થયું આજે આપણે આ પૂજાનું જરાક જોશું. હવે આગળ વાત કે વાણી સત્ય એ તો પૂતગલનો પર્યાય છે. વાણી બોલાય છે પૂતગલનો પર્યાય છે. અને જ્યારે અહીંયા તો સત્ય ધર્મ છે, તો સત્ય ધર્મ તો આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ બહાર ન હોય, વાણીમાં ન હોય. આત્માનો ધર્મ આત્મામાં રહે. માટે અહીંયા કીધું છે કે ઉત્તમ સત્ય એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સહિત વિતરાગ ભાવ. સમ્યક દર્શન જેને છે અને સમ્યક જ્ઞાન જેમનું થયું છે. પછી ચોથા ગુણસ્થાનકે સ્વરૂપાચરણ ચારિત્ર એટલો ધર્મ હોય એમને 10 ધર્મ. પછી શ્રાવકની ભૂમિકામાં વિરતિ લીધી છે, પણ એ હજુ પૂર્ણ નથી, દેશ વિરતિ છે. તો એમને 2 કસાય ચોકડી જેટલો ક્ષય થયો છે. કસાય એટલે એટલી એમને સ્થિરતારૂપ ચારિત્ર ધર્મ છે. મુનિરાજ 3 ચોકડી સુધીના કસાયનો ક્ષય કર્યો છે. માટે એમને આ 10 યતિ ધર્મનું આચરણ ભીતરની અંદરમાં વિશેષ પ્રકારે શુદ્ધિ પ્રમાણે હોય. અને અરહંત પરમાત્માની 4 ચોકડીનો કસાય થઈ ગયો અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કર્યા એટલે સંપૂર્ણ ચારિત્રના ભોગતા બન્યા. યથાખ્યાત ચારિત્ર. અને સિદ્ધ ભગવાન તો 4 અગાત્યાએ ગયા એટલે પૂર્ણ રૂપે. તો જુઓ, સત્ય ધર્મ સિદ્ધોમાં પણ છે, સત્ય ધર્મ અર્યંતમાં પણ છે. તો પછી અર્યંતને તો હજુ વાણી છે, પણ સિદ્ધ ભગવાનને તો વાણી પણ નથી. તો પછી એમને સત્ય ધર્મ કેવી રીતે કહેવાશે જો વચનરૂપ ધર્મ હશે તો? એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે કે ઉત્તમ સત્ય એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સહિત વિતરાગ ભાવ. સત્ય બોલવું એ નિશ્ચયથી સત્ય ધર્મ છે જ નહીં, એ તો વચન સમિતિ છે. અને પરંતુ એટલું જ નહીં, સત્ય જાણવું, સત્ય માનવું એ પણ વાસ્તવિક સત્ય ધર્મ નથી. કેમ કે જાણવું અને માનવું એ અનુક્રમે જ્ઞાન અને શ્રદ્ધા ગુણની પર્યાયો છે. જ્ઞાનથી જણાય છે અને શ્રદ્ધાથી મનાય છે. તો એ જ્ઞાન અને શ્રદ્ધા ગુણની પર્યાય છે. જ્યારે સત્ય ધર્મ તો ચારિત્ર ગુણની પર્યાય છે. એટલે કે ચારિત્રની દશા છે. અને શાસ્ત્રમાં ચારિતમ ખલ્લુ ધમ્મો, દર્શન મૂલો ધમ્મો કીધો, વિનય મૂલો ધમ્મો કીધો. જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે વિનય ખપશે, ત્યાં વિનયને ધર્મ કીધો. અને મૂળ શું કીધું? તો કે ચારિત્ર રૂપી વૃક્ષને વિસ્તૃત કરવું છે, એમાં ફળ ફૂલ બેસાડવા છે મુક્તિના, સર્વજ્ઞત્વના. તો એ ચારિત્ર વૃક્ષને વિશાળ કરવા માટે પેલા મૂળ તો મજબૂત જોશે. તો મૂળ છે દર્શનમ, દર્શન મૂલો ધમ્મો. સમ્યક દર્શન જેનું મૂળ છે એ ધર્મનું વૃક્ષ કોણ? તો કે ચારિતમ ખલ્લુ ધમ્મો. ચારિત્ર છે ત્યાં ધર્મ છે. સ્વરૂપાચરણથી માંડી અને ઠેઠ યથાખ્યાત ચારિત્ર સુધી ચારિત્ર ધર્મનો ક્રમ બતાવી દીધો. એટલે કીધું કે સત્ય ધર્મ એ ચારિત્ર ગુણની નિર્મલ પર્યાય છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પાસે લિમિટેડ છે. શ્રાવકની ભૂમિકામાં એનાથી વિશેષતા છે, મુનિની ભૂમિકામાં એનાથી ચારિત્ર ધર્મની વિશેષ સત્ય ધર્મની વિશેષતા છે, અને સિદ્ધોના જીવનમાં સત્ય ધર્મની પૂર્ણતા છે. એટલે નિયમસારની અંદરમાં આચાર્ય કુંદકુંદ ભગવાને એક ગાથા લખી. સુવ અસુવ વયણ રયણમ રાગાદિ ભાવ વારણમ કિચ્ચા અપાણમ જો જાયદી તસ હુતુ નિયમ હવે નિયમા. એનો અર્થ શું છે? તો કે શુભાશુભ વચનની રચના, શુભ બોલીએ કે અશુભ બોલીએ, શુભાશુભ વચનની રચના અને રાગાદી ભાવોનું નિવારણ કરીને, બંનેનું નિવારણ, વાણીનું પણ નિવારણ અને ભાવોનું પણ નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે તેને નિયમથી નિયમ છે એટલે ચારિત્ર છે. જ્યાં મન પણ ગયું, વાણી પણ ગઈ, સ્થિરતા, નિજ ગુણ સ્થિરતા, ચરણ તે પ્રણમો. અને પરમ કૃપાળુ દેવે મૂળ માર્ગની ગાથામાં પણ એ જ લખ્યું, જે જ્ઞાને કરીને જાણ્યું રે, જેની વર્તે છે શુદ્ધ પ્રતીત કહ્યું, ભગવંતે દર્શન તેને રે, જેનું બીજું નામ સમકિત. પછીની ગાથા શું છે? જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ,
તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. લિંગ વગરનું ચારિત્ર. 12મા લિંગ છે સિતંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી. ચારિત્રની ઓળખ છે અત્યારે, પણ ભાઈ સાચું ચારિત્ર ચિહ્નમાં નથી. એ તો માત્ર દીક્ષાનો વેશ છે, પોતાની સંપ્રદાયની એ વિધિ છે. પણ વાસ્તવમાં ચારિત્ર નામ નિજ ગુણ સ્થિરતા. જેટલી સ્થિરતા એને પ્રગટ થઈ એટલું એને ચારિત્ર તો 4થેથી શરૂ થયું અને 14મે પૂર્ણ થઈ ગયું. આનું નામ છે ચારિત્રની બહારની વિધિ વધતી ગઈ અને સંપૂર્ણ ચારિત્ર સિદ્ધલોકમાં ચારિત્ર ગુણ સિદ્ધ ભગવાન પાસે તરો તાજા છે. નિરંતર પરમાત્મા ઈ શાશ્વત આનંદને ભોગવી રહ્યા છે. એટલે અહીંયા કીધું કે શુભાશુભ વચનની રચના અને રાગાદી ભાવોનું નિવારણ. જ્યાં સુધી મન જીવતું છે તો ભાવો જીવતા છે. ચારિત્રની સ્થિરતા નથી. વાણી જીવંત છે, ચારિત્રની સ્થિરતા નથી. માટે ચારિત્રની સ્થિરતાને અહીંયા આચાર્ય ભગવંતે કીધું તેને નિયમથી નિયમ છે, માને એને ચારિત્ર છે. ચારિત્ર ધર્મ શુભાશુભ વચન અને રાગાદી ભાવના અભાવરૂપ કયો છે. સત્ય ધર્મ ચારિત્રનો એક ભેદ છે, જ્યારે વાણી અને રાગાદી ભાવો એના અભાવરૂપ છે. માટે સત્ય ધર્મની વાત ચાલે ને, ભલે ત્યાં પૂજાની અંદરમાં સત્ય વચનની વાત કરી છે, પણ પ્રભુ સત્ય ધર્મ અને સત્ય વાણીમાં બહુ મોટું અંતર છે. સત્ય વાણી તો ભગવાન અર્યંત પરમાત્માને એકાક્ષરી છે. મુનિરાજ સુધી કદાચ ભાષા સમિતિ છે, પણ સિદ્ધ ભગવાન પાસે તો વાણીનો કોઈ યોગ જ નથી. તો વાણી નથી તો એમને સત્ય ધર્મ ખરો કે નહીં? સત્ય ધર્મ ખરો કે નહીં? એટલે અહીંયા સ્પષ્ટતા થઈ ગઈ કે સત્ય ધર્મ જુદું અને સત્ય વાણી સત્ય વચન જુદું છે. એટલે અહીંયા કીધું નિયમ નામ ચારિત્ર છે અને એ ચારિત્રનો સત્ય ધર્મ એક ભેદ છે. એટલે સત ધર્મ જેની સત્તા છે. વસ્તુત લોકમાં જે કાંઈ પણ છે તે સર્વ સત છે. કોઈ ચીજ અસત નથી. 6 દ્રવ્યમાં પૂદગલ પણ છે, જીવ પણ છે અને ધર્મ અધર્મ આદિ 4 દ્રવ્ય છે. તો કોઈની નાસ્તી નથી. પણ છતાં બોલવાની અંદરમાં નાસ્તી દેખાય તો 3 પ્રકારે વસ્તુની વ્યવસ્થા બતાવી કે હું આને કહું કે આ પુસ્તક છે, શાસ્ત્ર છે, તો હું કહું છું શાસ્ત્ર છે, અને તમે કહેશો ના સાહેબ શાસ્ત્ર નથી, આ તો ડાયરી છે. પણ હું કહું છું શાસ્ત્ર છે. તો આ શું થયું કે પદાર્થ જે છે તે છે, પણ વાણીની અંદરમાં જૂઠ આવ્યું ને તો વાણી અસત્ય થઈ. જ્ઞાનમાં પણ અસત્ય દેખાણું કે હું છે પુસ્ત ડાયરી અને હું શાસ્ત્રજી કહી રહી છું. તો વાણી અપેક્ષાએ પણ જૂઠ થયું અને જ્ઞાન અપેક્ષાએ જૂઠ થયું. તો સમજાયું જુદું, મને બોલાયું મારાથી જુદું, પણ વસ્તુ પદાર્થ તો જે છે એ બસ એમ તો આપણે કરી રહ્યા છીએ ને. શરીર પૂદગલ છે અને આત્મા છે, છતાં આપણે શરીરને આત્મા માની રહ્યા છીએ. તો એમાં ફેરફાર થશે. વાણીનો ફેરફાર છે. આપણે અસત્ય ઉચ્ચાર કરીએ, મનમાં અસત્ય જ્ઞાનમાં ધારી લીધું કે શરીર તે જ હું, શરીર તે જ મારું, શરીરનું કરતા ભોગતાપણું તે જ મારું, આત્માનું કરતા ભોગતાપણું. પણ વાસ્તવિકતા શું છે તો કે વાણી અપેક્ષાએ હું બોલું શરીર મારું, તો એ વચન પણ અસત્ય છે અને મારા જ્ઞાનમાં પણ એવું ઘૂસી ગયું છે કે શરીર તે જ હું છું, શરીરનું મૃત્યુ તે મારું મૃત્યુ. એથી કાંઈ શરીર બદલાઈ જશે? એટલે શું કીધું કે જે કાંઈ પણ આ વસ્તુ છે વિશ્વમાં તે સર્વ સત છે, કાંઈ પણ અસત નથી. તો પૂદગલની રૂપે સત છે અને આત્માની જગ્યાએ સત છે. ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય પોતાની રીતે સત છે. પછી તું કોને અસત કહીશ? અપેક્ષિત કથન છે. સ્વ અપેક્ષાએ સત ને પર અપેક્ષાએ અસત છે. પણ અહીંયા વાત એ નથી. અહીંયા તો વાત ચાલે છે કે દરેક વસ્તુ આ વિશ્વમાં સત સ્વરૂપે જ છે. વસ્તુ તો સત સ્વરૂપે જ છે, એ પરરૂપ કદી થઈ જ નથી. તેથી સિદ્ધ થયું કે અસત્ય વસ્તુમાં નથી. વસ્તુમાં અસત્ય નથી, પૂદગલ જ છે. પણ તું માનતો નથી, માટે તારા જાણવાવાળા જ્ઞાનમાં તે અસત્ય મનાયું અને તારા શ્રદ્ધા ગુણમાં અસત્ય મનાયું, અને જ્યારે કહેવા બેઠો ત્યારે પણ તારી વાણીમાં અસત્ય આવ્યું. માટે અજ્ઞાનીઓના શ્રદ્ધા, જ્ઞાન અને વાણી સિવાય અસત્યની સત્તા જ નથી. બોલે ને શરીર મારું તો અસત્ય વાણી આવી. શ્રદ્ધામાં એમ જ માને છે કે શરીર તે જ હું છું, તો એની શ્રદ્ધામાં
ફેર આવ્યો. અને જ્ઞાનની અંદરમાં પણ એ જ મનાયું છે કે શરીર જો મરી જાય તો હું તો મરી જાઉં છું. એટલે શ્રદ્ધા, જ્ઞાન અને વાણીમાં અસત્યની સત્તા છે, બાકી ક્યાં સત્તા છે જ નહીં. બાકી તો પૂતગલ છે ને, આત્મા છે. એટલે અજ્ઞાનીની વાણી સિવાય અસત્યની સત્તા જ નથી. માટે સર્વત્ર સતનું સામ્રાજ્ય છે. માટે શું કરવું જોઈએ મુમુક્ષુએ? સાધકે, શ્રાવકે કે આત્માના સત્યની રુચિ જેમ તીવ્ર બને એમ વધુ ને વધુ એ રુચિને તીવ્ર બનાવવી જોઈએ. એના માટે પરમ કૃપાળુના વાક્યો છે. જરા સત્ય ધર્મની આજે દિવસ છે ને, તો પરમ કૃપાળુ દેવે આપણને બોલ આપ્યા છે. પેજ નંબર 156. પેજ નંબર 156 અને બોલ છે 28મો. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે. આત્માનું સત્ય સ્વરૂપ ચિંતનમાં બેસીએ ને ત્યારે આ સત્ય સ્વરૂપને આપણા જ્ઞાનમાં અને આપણી શ્રદ્ધામાં અને આપણે સ્થિરતા કરવા જઈએ ત્યાં આ ભાવોની અંદરમાં જેટલું ગોલન અને જેટલું ચિંતન થાય એ કરવા જેવું છે. કાહન ગુરુદેવે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી એમના પ્રવચનો છે, અહીંયા પણ સાહેબજી આપણને સંભળાવ્યા છે. ને અમારા જીવનમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી અમારા ગુરુ રામ ગુરુદેવે જ્યારે સૌથી પ્રથમ અમે ગયા સત્યને સમજવા માટે, સત્યની ખોજ કરતા, ત્યારે સર્વ પહેલાં મને વંચાવ્યું મૂળમાં ભૂલ. ઉપાદાનને નિશ્ચયની જે ભૂલ થઈ રહી છે ને, ઉપાદાન અને નિમિત્તની ભૂલ, નિશ્ચયને વ્યવહારની, એટલે પહેલાં વંચાવ્યું મૂળમાં ભૂલ. એ પૂરું થયું પછી એમણે વંચાવ્યું મોક્ષ ક્રિયા. સત્ક્રિયા શું છે ને અસત ક્રિયા શું છે, જ્ઞપ્તિ ક્રિયા શું છે અને કરોતી ક્રિયા શું છે, એ બધું ચોખવટ થઈ ગઈ. પછી સાહેબે લીધું રહસ્યપૂર્ણ ચિઠ્ઠી. અને એ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એક ચેપ્ટર છે, એમાં કાહન ગુરુદેવનું પ્રવચન છે. એમાં એમ આવ્યું કે એક સાધક જીવ જેને પહેલા અનુભવ થઈ ગયો છે, અનુભવ થઈ ગયો છે અને હવે ફરી પાછા અનુભવ કરવા માટે સામાયિકમાં બેસી રહ્યા છે. અને એક જીવ હજુ જેણે અનુભવ નથી કર્યો, અનુભવ કરવો છે, એના માટે પ્રયત્નશીલ છે. તો એ બંને જ્યારે સ્વરૂપ સાધના માટે બેસે, એક પામેલો બેસે છે અને એક વગર પામેલો બેસે છે, પણ છતાં એ બંનેની તે સમયની અવસ્થા એક સરખી હોય છે. બંનેનું ચિંતન શું ચાલે છે? તો કે શુદ્ધોહમ, બુદ્ધોહમ, જ્ઞાન સ્વરૂપોહમ, નિજાનંદોહમ, મોક્ષાનંદોહમ, ભવ્ય આનંદોહમ, દિવ્ય સ્વરૂપોહમ. ઓલા પણ એ જ ચિંતનમાં રહે છે અને ઓલા સાધક જે હજુ શરૂઆત કરી રહ્યો છે એ પણ એ જ ચિંતનમાં રહે છે. તો 4 બોક્સ બતાવે છે કે પેલા દેવ, ગુરુ અને શાસ્ત્રની શુદ્ધિ, એમાં ગડબડ ન ચાલે. દેવ કેવા, ગુરુ કેવા અને શાસ્ત્ર શું અને ધર્મ શું. બીજા બોક્સની અંદરમાં 9 તત્વની શુદ્ધિ, એમાં ફેરફાર ન ચાલે કે આશ્રવથી ધર્મ ન થાય, ધર્મ તો સંવરથી થાય. તો આ ભૂલ મિટાડી દીધી. અને પછી નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. ત્રીજા બોક્સની અંદરમાં એનાથી પણ તું છૂટો પડ. નો કર્મ એટલે શરીર તે હું નહીં, દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણી આદિ 8 કર્મ તે પણ મારું સ્વરૂપ નહીં. એટલું જ નહીં, ભાવ કર્મ જે અંદરમાં રાગ દ્વેષાદી ભાવો થાય છે, શુભાશુભ ભાવો થાય છે, એ પણ મારું સ્વરૂપ નહીં. એટલે ભાવ કર્મથી પણ હું રહિત છું, દ્રવ્ય કર્મથી પણ હું રહિત છું અને નો કર્મથી પણ હું રહિત છું. એટલે શરીરથી, દ્રવ્ય કર્મથી અને ભાવથી હું રહિત. હવે એક જ રહી ગયો છેલ્લો ખાનો, અને એ ખાનામાં હું કોણ છું? તો કે હું જ્ઞાન સ્વરૂપી એક ભગવાન આત્મા છું. એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે. આવું ચિંતવન જેને આત્મા જોઈએ છે એ પણ શરૂઆતમાં એવું ચિંતવન કરશે, અને જે આત્મા પામીને બેઠા છે ને ફરી સામાયિક શરૂ કરી છે એનું પણ આ જ ચિંતવન ચાલે. અને પછી આપણા ભગવાન પણ કહે છે લટાર મારો રોજ જવાનું, પણ લટાર ક્યારેક દરવાજો ખુલે અને ક્યારેક ન પણ ખુલે. જરૂરી નથી રોજ ભગવાન મળે, ક્યારેક 15 દિવસે મળે
અને ક્યારેક રોજ મળે, ક્યારેક વિશેષ ટાઈમ નીકળી જાય. એટલે દરવાજા સુધી જવાની તૈયારી, પછી ભગવાન દરવાજા ખોલે તો મળી લેવાનું, એની સાથે મોજ માણી લેવાની, અને કે આજે નહીં તો કાંઈ વાંધો નહીં, પાછા ત્યાંથી પાછા વળે. આ રમત છે ભાઈ. જ્ઞાની એ રમત તો મહાવીર રમ્યા. હા, નહીં તો આજે દીક્ષા લીધી ને પછી સાંજે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ ને. એમને તો 3 ચોકડી કસાયનો અભાવ હતો, માત્ર સંજોલન હતું, તો એ તો પ્રભુ તો એમની પાસે હાથ વગો હતો. પણ કેવલ જ્ઞાનની પર્યાયના દરવાજા ખુલવાના હોય ત્યારે ખુલે. અમારું કામ તો અમારા પ્રભુમાં રહી જવાનું છે. એટલે મુનિઓને કેવલ જ્ઞાનની પણ ઉતાવળ હોતી નથી, એમ સાચા સાધકને સમ્યક દર્શનની પણ ઉતાવળ હોતી. કારણ કે એ તો એક સમયની પર્યાય છે, જ્યારે હું તો ત્રિકાલી શુદ્ધ પરમાત્મા છું, તો હું મારા ત્રિકાલી સ્વરૂપમાં દ્રષ્ટિ આપીને બેઠો છું. બસ તને આવવું હોય તો આવ. સોગાનીજીનું વચન છે કે સમ્યક દર્શનને આવવું હોય તો આવે ને જાવું હોય તો જાય. હું તો ત્રિકાલી સ્વરૂપને ધરતો ખૂંટો બેઠો છું. મારી દ્રષ્ટિ એટલે તો દ્રવ્ય દ્રષ્ટિ પરમેશ્વર ને પર્યાય દ્રષ્ટિ વિનશ્વર. તો દ્રવ્ય દ્રષ્ટિ આ જ છે કે હું તો આવો જ છું. અત્યારે મારી પર્યાય ભલે અશુદ્ધ છે, અત્યારે મારી પર્યાય મહાવીર કહેતા હોય કે મારી સંકિતની છે, મુનિદશાની છે, એ પર્યાય છે, પલટતી 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 અવસ્થા છે. હું તો ત્રિકાલ શુદ્ધ ભગવાન છું. તો કહાન ગુરુદેવ આ વાત લખી, એટલી સુંદર લાગે, વારે વારે વાંચવાનું મન થાય કે બંને આ જ પુરુષાર્થ કરે છે. હવે એકનો પુરુષાર્થ તગડો છે, એકવાર ઘર જોઈ લીધું છે એટલે ઘૂસી જવામાં વાર નથી લાગતી, અને એકના માટે હજુ, એટલે બેનશ્રી પણ લખે કે બારણે ટકોરા મારતા રહો, આંટા મારતા રહો, કોક દિવસ દરવાજો ખુલશે ત્યારે તમે અંદરમાં. આ પુરુષાર્થ છે, બીજો કોઈ પુરુષાર્થ નથી. પોતાના ભગવાનની ઉપર દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિમાં બસ હું આ છું. પરમ કૃપાળુદેવનું હાથ નોંધમાં છે ને વાક્ય કે જીવ દ્રવ્ય એક અખંડ સંપૂર્ણ છે. બસ અખંડ ટુકડો થયો જ નથી. એથી જ્ઞાન દ્રવ્ય, જ્ઞાન ગુણ પણ અખંડ સંપૂર્ણ છે. બસ હું સંપૂર્ણ જ છું. કિડની નીકળી જાય તો હું કાંઈ ઓછો નથી થઈ જતો. અંદરથી કોઈ અંગ ઉપાંગનું ઓપરેશન થઈ જાય અને ભીતરથી નીકળી જાય, કે ઉપરથી કોઈ હાથ પગ કપાઈ જાય કે આંગળી કપાઈ જાય, તો હું કાંઈ થોડો ટુકડા રૂપ થાઉં છું. હું તો અખંડ દ્રવ્ય છું. તો હું અખંડ દ્રવ્ય, આ દેહ જેટલી અવઘાના છે એમાં હું બેઠો છું. હાથી હો તો હાથીના સ્વરૂપે ને કીડી હો તો કીડીના સ્વરૂપે. કેમ કે સંકોચ વિસ્તાર એનો સ્વરૂપ છે, એના સ્વભાવની અંદરમાં છે. તો એ સંકોચ પણ પામી જાય ને વિસ્તાર પણ પામી જાય, પણ હું એના તરફ પણ દ્રષ્ટિ નથી આપતો. હું તો ત્રિકાલી નિત્ય. મારા ભગવાને જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, અને મને ઉપદેશમાં કીધો છે કે પ્રભુ તું ભગવાન છો, બેટા તું ભગવાન છો. કાશીબેનને કીધું ને તું આત્મા છો, તો કાશીબેન કે ના બાપુ હું કાશી છું, હું કાશી છું. તો કે ના બેટા બોલ તું ભગવાન છો, તું ભગવાન છો. તો કાશીબા રોવા લાગ્યા. હતા તો 2, 3, 2.5 વર્ષના હશે. તો કાશીબા રોવા લાગ્યા. એટલે રોતા રોતા ઉઠી ગયા પોતાના બાપુના ખોળામાંથી, અને બા પાસે જઈને કે છે બા હું કાશી છું ને. તો કે હા બેટા તું કાશી છો. જબકબા કે છે, એના મમ્મી કે છે હા બેટા તું કાશી છો. તો પછી બાપુ મને ભગવાન ભગવાન કે છે. તો એટલે જ્યારે એ ઉઠીને ગઈ ને કાશીબા, ત્યારે પરમ કૃપાળુ દેવ ત્યાં બેઠેલા મુમુક્ષુને કીધું કે બસ અનંતકાલથી જીવ આમ ભૂલે છે. આ બાળક છે, આ તો નાદાન છે, અબોધ છે, પણ બસ આ જીવ સાધુ બન્યા પછી પણ અબોધ રહી ગયો, નાદાન રહી ગયો. કે એને ભગવાને કીધું કે પ્રભુ તું ભગવાન છો, તું સંસારી નહીં, તું પદવીધર નહીં, તું ભગવાન છો. પણ એને ઈ બેઠું જ નહીં. જેમ નાનું બાળક રોતું ગયું કે નહીં હું ભગવાન નહીં, હું કાશીવા છું, હું કાશી છું. એમ અનંતકાળથી જીવ જ્ઞાનીની વાતને ઉપેક્ષિત કરતા આવ્યા છે. નહીં એ કે આપણે નહીં, એ લોકો કે આપણે નહીં. અહીંયા આપણા પરમ ગુરુ કહે છે કે સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે. સત નામ હોવાપણું, ચિત્ત નામ જ્ઞાનપણું, અને આનંદ નામ ચારિત્ર. સત ચિત્ત આનંદ એટલે જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ મારું શુદ્ધ સ્વરૂપ છે. આવા શુદ્ધ સ્વરૂપનું ચિંતવન, એ ચિંતવન નિધિધ્યાસનમાં જશે, અને એ નિધિધ્યાસન ક્યારે બાર મન રહી જશે, અને જ્ઞાનની અંદરમાં રસ્તો કરી અને પોતે જ્ઞાન સાથેનું મિલાન કરી લેશે. એનું નામ છે સત્ય ધર્મની પ્રાપ્તિ. અને એ પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી ભાવના ભાવીએ, ત્યાં સુધી ભાવનામાં રહીએ કે પ્રભુ
આપ જેવો આત્મા પ્રબોધ્યો છે, આપે જેવો અનુભવ્યો છે, બસ એવા જ આત્માની હું શ્રદ્ધા કરું છું, એવા જ આત્માને હું મારા જ્ઞાનમાં રાખું છું અને એવા જ આત્માને અનુભવવા માટે હું પુરુષાર્થ કરું છું. તો બસ મારા પુરુષાર્થને વિશેષ વેગ મળે એવી આપની પાસે બસ હું કૃપા ચાહું છું. અને એ કૃપા આપની તો વરસી જ રહી છે, પણ એના માટે હું પાત્રતા ચાહું છું કે હું આપની કૃપા ઝીલવાને પાત્ર બનું. બસ મારી પાત્રતા એ મને જ્ઞાન ગુણ, મારો શ્રદ્ધા ગુણ અને મારો સ્થિરતા ગુણ એ ત્રણેય સંધિને પામશે. પણ એ મારી પાત્રતાએ તો બસ પ્રભુ આપના શ્રી ચરણોમાં સત્ય ધર્મના દિવસે સત્ય ધર્મના અનુભવ પ્રગટ કરવા માટે આપના શ્રી ચરણોમાં આટલી વિનંતી કરી અને અત્યારનું પ્રવચન વિરામ પામે છે. પ્રશ્ન ગઈકાલના સ્વાધ્યાયમાંથી. પરમ કૃપાળુ દેવે તત્વ પામવાના ઉત્તમ પાત્ર માટે કયા ગુણો બતાવ્યા હતા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. બોલો સરોજબેન, ઘણા દિવસે તમારું આવ્યું છે. સુંદર. સરોજબેન જવાબ આપે છે કે ઉત્તમ પાત્ર માટેના ઉત્તમ તત્વ પામવા માટેના ગુણો વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું. આ પાત્ર બનવા માટેના આ ગુણો મુમુક્ષુ જીવમાં હોવા જરૂરી છે, એમ પરમ કૃપાળુ દેવ કહે છે. બીજો પ્રશ્ન, 18 પાપસ્થાનકમાં કયા કયા નંબરના પાપસ્થાનકનો કાલે ઉલ્લેખ થયો હતો સ્વાધ્યાયમાં? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હરકચંદભાઈ બોલો. રાઈટ. 8ના નંબરની માયા અને 17મા નંબરનું માયા મૃષાવાદ, આ 2 પાપસ્થાનક બોલાયા હતા. ત્રીજો પ્રશ્ન, પરમ કૃપાળુ દેવના ઉપદેશ છાયામાંથી એક લાઈન બોલાઈ હતી, એ લાઈન કઈ હતી? ઉપદેશ છાયાની એક લાઈન સ્વાધ્યાયમાં કહેવામાં આવી હતી. કહી દઉં, જરા હિન્ટ આપું. હા, બોલો છો? તમારી આંગળી ઊંચી છે રાઘવજીભાઈ, બોલો. ના, એ ના. હિન્ટ આપું? હા, પહેલી જ લાઈન. હા, બોલો. ના, જય એ નહીં જય. હા, એ બોલની પહેલી જ લાઈન હતી, પણ એ માયાને લગતી હતી, એટલે હિટ આપું છું રાઘવજીભાઈ, માયાને લગતી હતી. બેન બોલો. ના છે ધ્યાન કોઈને? એ તો હું બીજો પૂછું છું, કાંઈ વાંધો નહીં. બીજો પ્રશ્ન પૂછું છું. એ હતું, સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે. પહેલી જ લાઈન છે 7મા પાઠમાંથી જે ચેપ્ટર લીધું હતું એની પહેલી લાઈન કે સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે. કાંઈ વાંધો નહીં, બીજો પૂછશું, ન ધ્યાન આવે એવું. અંતિમ સંદેશામાં પરમ કૃપાળુ દેવે સરળતા જેમાં સમાઈ છે કઈ ગાથા બતાવી હતી? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બોલો મણીબેન. આગળ બોલી શકશો? આવે તો બોલો. એકદમ સહી છે. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમલતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. તમે શોધી આપી માટે તમારો નંબર. રાઈટ. ચાલો, 3 પ્રશ્ન પૂરા થાય.